નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, ઘણી વખત દુનિયામાં કુદરતી આપત્તિ આવે, ઘણીવાર માનવ સર્જિત આપત્તિ આવે અને ક્યાંક ને ક્યાંક જાનહાનિ થતી દેખાય. તો કોરોના કાળમાં જ્યારે ખપ્પર યોગ આવ્યો ત્યારે ઘણી બધી જાનહાનિ આપણે જોઈ. વિક્રમ સંવત 2081 એમાં પણ બે ખપ્પર યોગ આવ્યા. પહેલો યોગ આવ્યો 13/4/2025. એના પછી આપણે જોયું દુનિયામાં ઘણી બધી જાનહાનિ થઈ, એક્સિડન્ટ થયા, એવા બનાવો બન્યા જે માણસને નુકસાન કરી ગયા. અને અત્યારે પણ એવો એક યોગ ચાલે છે. 16 ઓગસ્ટથી આ યોગ શરૂ થયો અને અત્યારે એ યોગનો જે સમય છે તે આપણે ભોગવી રહ્યા છે. અને એમાં અત્યારે જે ચંદ્રગ્રહણ ગયું 7 તારીખનું ચંદ્રગ્રહણ, અને એક ગ્રહણ આવવાનું બાકી, અમાસનું સૂર્યગ્રહણ આવશે, બરાબર? તો એની વચ્ચે જે સમય છે તે છે આપણો પિતૃપક્ષ. તો શું આ પિતૃપક્ષ મોટી જાનહાનિ કરાવી જાય? તો મિત્રો, આ બધી બાબતોમાં કુદરતી આપત્તિ લઈને માનવ સર્જિત આપત્તિ પણ દેખાય છે. અને એ સમયમાં જો આપણે સાવધાન ન રહીએ તો આપણે ઘણી બધી નુકસાની ભોગવવી પડે. તો આની પર થોડુંક ધ્યાન આપવાનું છે અને આ સમયમાં આપણે ચોકસાઈ રાખીશું. અત્યારે જે વાતાવરણ દેશ દુનિયામાં જે રાજકારણ ખેલાઈ રહ્યું છે, જે અંદર ખાને કંઈક ને કંઈક રંધાઈ રહ્યું છે, એનો અનુભવ આપણને થાય છે. આપણે રોજ રાત્રે સૂઈ જઈએ, સવારે ઉઠીએ તો એમ થાય કે ચાલું કંઈક થયું. એ વાતાવરણ આપણે ભોગવી રહ્યા છે. આપણે એકલા નહીં, આખી દુનિયા વાતાવરણ ભોગવી રહી છે. અને એવા સંજોગો ઊભા થયા કે જ્યાં એવું લાગ્યું કે ભાઈ શું થશે, પાછું ઠંડુ થયું. પણ હજુ છે ને એ પેલી રાખ નીચેનો અગ્નિ છે, દેવતા સળગે છે, ઉપર રાખ બાજી ગઈ છે એટલે આપણને હજુ કંઈ દેખાતું નથી. પણ એ રાખ ક્યારે પવન આવે અને ક્યારે ઉડે, અને જો પવન આવ્યો અને રાખ ઉડી તો આપણા માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તો આ સમયમાં દેશ દુનિયાના દરેક માણસોએ સાવધાની રાખીને ચાલવાની જરૂરિયાત છે. આ સમયમાં કુદરતી આપત્તિ પણ તમને પરેશાન કરી શકે છે, આતંકી હુમલાઓ પણ થઈ શકે છે, અને બીજી રીતે પણ દેશની દુનિયાની શાંતિ દોડવામાં લોકો ભાગ લઈ શકે છે. તો આ બધી બાબતોને આપણે ચોકસાઈથી સમજીશું, જાણીશું અને ધ્યાનમાં રાખીશું તો આપણે આમાંથી થનારું નુકસાન દૂર રાખી શકીશું. તો આજે છે ને થોડુંક ધ્યાન આપણે આપણા આગળના સમય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે ભાઈ કોઈક એવો બનાવ બને જે આપણા માટે નુકસાન કરતા હોય તો ત્યાંથી દૂર રહેવું. એવા બનાવો ન બને એની કાળજી આપણે પહેલેથી રાખવી જોઈએ. અને ક્યારે પણ કોઈની સાથે આ સમયમાં ખોટી રીતે વાદ વિવાદમાં ઉતરવું નહીં. આ સમય એવો છે કે તમને બહુ નાની લાગતી વાત દુનિયામાં દાવાનળ ફેરવી શકે છે. બહુ જ નાની વાત હોય ને પણ એમાંથી જાણે એકદમ મોટો કંઈક ભરેલો અગ્નિ પ્રગટે ને બહુ મોટું નુકસાન થઈ જાય. હવે અત્યારે જે વરસાદથી નુકસાન થઈ રહેલું છે એને પણ આપણે સમજવાનું છે. જો અતિ ભારે વરસાદ હજુ પણ થાય તો ચોક્કસ આપણને મુશ્કેલી પડે. આપણા ગુજરાતમાં આપણે સપ્ટેમ્બર મહિનામાં ઘણી બધી રેલ જોઈ લીધેલી છે. તો એ ભૂતકાળને યાદ કરીને પણ જો આપણે ચાલીશું તો આ સમયમાં આપણે બચી શકીશું. તો મિત્રો, ખાસ ધ્યાન રાખો કે આવા નાજુક સમયમાં આપણે ક્યાંય પણ કોઈ એવું પગલું ન ભરવું જેનાથી દેશ દુનિયાને આપણને નુકસાન થાય. તો આ વાતની ચોક્કસ કાળજી લેજો. અને મિત્રો, આ વિડીયો લાઈક શેર જરૂર કરજો. આ એક મહત્ત્વના સમયની જાણકારી આપનારો વિડીયો છે. તો આ સમયમાં ખૂબ સાવધાની રાખજો. આ સમયમાં જે પિતૃદોષ ચાલે છે એ પિતૃદોષની અસર પણ આપણા જીવન પર પડી શકે છે. પિતૃદોષ ક્યારેક ખરાબ નથી હોતો, પણ જ્યારે પહેલે દિવસે ચંદ્રગ્રહણ છે ને છેલ્લે દિવસે સૂર્યગ્રહણ છે તો એની વચ્ચેનો જે સમય છે એ સમય આપણને નુકસાન કરતા સાબિત ન થાય એની કાળજી આપણે અવશ્ય રાખવી જોઈએ.
તો મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.